તો ભાઈ પ્રસાદી આવી ગઈ છે. હાલો યુટ્યુબ ફેમિલી બધા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો બધા? મજામાં જ હશો. તો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો સવારમાં વ્લોગ કરી દીધો છે ચાલુ. અને આ ભાઈ જુઓ મસ્ત મજાના અતારમાં તને 4 થઈ ગયા છે. અમારે કારખાને જવાનો ટાઈમે થઈ ગયો છે. અને અમારા બંસીબેન જો અહીંયા રેડી થઈ ગયા છે તૈયાર થઈને. તો બંસીબેન આ બાજુ આવો, બધાને કહી દો જય માતાજી. પછી અહીંયા જોઈને વાત કરે. તમારું બધાનું સ્વાગત છે કે તમારું બધાનું સ્વાગત છે. જો અમારે નૈના પણ રેડી થઈ ગઈ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હજુ હું તૈયાર નથી, મારા માથું વળવાનું બાકી છે. અને પછી જવાનું છે કારખાને. આજ છે અમારા દાદા છે, દાદા છે, કથા છે, કૌશલ્ય દાદા, એટલે કથામાં જવાનું છે. હજી તો વાર છે, 3 વાગે. 3 વાગે છે, એટલે હજી લાડ બધી વાર છે. થોડીક રાહ જોવી પડશે. એવું ચાલો તો કન્ટિન્યુ બના રહેજો. હાલો યુટ્યુબ ફેમિલી, તો જો કારખાને થઈ ગયા છે ઘરે આવીને જો ભાઈ આરામ કરું છું. અને મારે જમવાનું નથી, મારે છે ફરાળ કરવાનો. અને મારા માટે નૈના બનાવે છે વઘારેલા બટેકા. એને તો ખાઈ લીધું છે, તો બટેટા બાફી નાખે એટલે હું ફરાળ થોડોક કરી લઉં. હાલો તમે બધા ફરાળ કરવા. તો ભાઈ બટેટા બાફી નાખ્યા છે, ઓલા વઘારી નાખ્યા. કા હા જો ઊભી આવી ગરમીની પલ્લી ગઈ. કેટલો તડકો છે, ગરમી તો લાગે જ ને. તો પછી તાર ખાવાના બટેટા? બટાકા નથી ખાવા, તમે ફરાળ કરી લો ને હું કામ કરું. હાલો હું ખાઈ લઉં. ફરાળ કરવું એમ કહો? ફરાળ હાલો હું ફરાળ કરી લઉં. બરોબર ને? બરોબર. ચાલો કઈ ઘટે નહીં સાહેબ. તો ફાઇનલી મિત્રો હવે જો ઘરેથી આવી ગયા છે કારખાને આવીને કામ કરવા માંડ્યા છે. જો ભાઈ દોરી મારવાનું કામ ચાલુ છે. અમારે કામ કરી કામ કર્યા પછી અમારા પ્રકાશ મહેમાન ચટાણી હીરા બેહાડે છે. બધા જો કામ કરે છે મસ્તીનું, ને આ બધું બધા ભાઈઓ કામ કરે છે. અમારે થોડાક તળિયાના કારીગરની જરૂર છે. ખાશે? હા, તળિયાવાળા બહુ હારી છે. હા, એક બે કારીગરો. જીતાભાઈ જો કોણ છે જીતા? ₹300 દાડીએ વયા હતા, પણ હીરા ગહવા નહીં આવતા. મહેશભાઈ દાડિયા જવાનું છે. બોલો કેમ હીરામાં કંટાળો આવી ગયો? આ કાંઈ કરાય નહીં, આમાં ભેગું નહીં થાય. આમાં ખાલી ખાવાનું જ થાય. હે મહેમાન? શું કે મહેમાન કાંઈ ન કે, મહેમાન ને ખબર છે. એવું છે? પૂછી લો મહેમાન. કરિયર ઉપર ફોકસ કરો. હા યાર, પેલા ભાઈ કરિયર ઉપર ફોકસ કરે તો શું કહેશો તો? કરિયરમાં શું હાલે છે? કરિયરમાં શું હાલે છે? કરિયરમાં બધું ભેગું હાલે હવે. એવું છે? તો મહેશભાઈ એમ કહે કે આમાં કાંઈ ભેગું નહીં થાય, એમ કે વાત સાચી છે? આમાં શું ભેગું થાય? નહીં મહિના 10-15 હજાર રૂપિયા ભેગા આવે તો આમાં શું કામ ન પણ હવે ટાઈમ છે તો ઘણો, બીજું તો શું કરીશું અત્યારે તો. રાત્રે લડી લેવું. હા તળિયા મારી બીજું તો આપણે શું હોય? તળિયા મારીએ બધો. લાલભાઈ શું કહેશો? જો ભાઈ 300 હીરાના મસાલા મારી દે કાંઈ. હા અને ભાઈ હા કામ સારું થાય. કા બધા કામ કરે છે. જયદીપભાઈ એકલા હો, આમ કોઈ ઘંટિયાની જવો તમે. એકલા રાજા આમ જોવો. હા ભાઈ અમારે એક નવા આવ્યા છે.
તમારે હેમાં ઇન્સ્ટામાં છે ને ચેનલ માવો ખાધો પૈસા વાળું બનવાય ને હા તો રાજકારણમાં જાઓ ને સરપંચ બનો. વાહ હેમાં તમારે ફોર્મ ભરવાને ને નહીં હો ભાઈ આપણે આ કરીએ સારું એકાદો ભરી ગયો ને નહીં તો મિત્રો આવી ગયો છો અહીંયા દાદાના મંદિરે અને હવે અહીંયા કથાનું આયોજન રાખેલું છે દાદાના મંદિરે અને જો દાદા મંદિર દર્શન કરી લેજો બધા કોઈ ઊભા છે હાલો મિત્રો તો ભાઈ હવે અમે કારખાનેથી આવ્યા છે કથામાં મારે દાદાના મંદિરે કથા રાખેલી છે મારા મામાને ઘરે કથા છે તો ભાઈ કથામાં આવી ગયા છે અને બધા બેઠા છે અમે થોડાક મોડા પીડ્યા એક કથા વસાઈ ગઈ એક બાકી છે આ બધા ભાઈબંધો મિત્રો બેઠા છે તો હવે ગણપતભાઈ બેઠા છે લાઈક કરી દે લાઈક કરી દે તો લાઈક હાલો લાઈક કરજો હાલો લાઈક કરો. મહેમાન જો અહીંયા બેઠા હતા બધા ઓળખો ને બેઠા છે એક એક પરસાદી ખાઈ ગયા બાકી છે એક ને ખાધી તું ખાઈ ગયો છે એક ને ખાઈ બીજાની બાકી બેઠા છે ચાલુ છે અને આ બધું બેઠા છે આ બધું મોટા મોટા બેઠા છે આ બધા નાના નાના છે અને અહીંયા આ બધા મોટા મોટા એ બધું આપણે બેસવાનું નથી અમે મંદિરે તો બૈરા છે કથા વસાવાનું ચાલુ છે પ્રસાદી આવી ગઈ છે મારા મુકેશ જો પ્રસાદી લઈ લેજે હા હરેશભાઈને આપી દીધી છે પ્રસાદી શું છે પ્રસાદી એમાં છે મામી દાણા રવો છે દ્રાક્ષ છે સફરજન છે તો મુકેશ ચાલુ તો કરજો ખાવાનું પ્રસાદી ખાવા બધાને પ્રસાદી આવી ગઈ છે ભાઈ વેચે છે ભાઈ આવી જશે હાલો હું એ ખાઈ લઉં ભાઈ ગોર દાદા દોરો બાંધે છે શ્લોક બોલજો હો દાદા હા બાંધવો ગયા ફટક દાદા મને બાંધી દે છે દોરો તો હલો મિત્રો ફાઇનલી હવે સાંજ પડી ગઈ છે અને જમી લીધા છીએ અને મિત્રો આપણે વિડીયો આપણો અહીંયા કરીએ પૂરો અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય માતાજી બાય બાય.